આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી નજીક આવેલા કોચરવા ગામે કુંભાર ફળિયામાં નિર્માણ પામેલા તુલજા ભવાની માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। તારીખ 29 અને 30 ઓગસ્ટ એમ દિવસોમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ગોરગામના મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપન, પૂજન, આરતી અને અભિષેક લઘુરુદ્ર યજ્ઞ બાદ પાર્થિવ દ્વાદશ જ્યોતિર્લિંગનું વિસર્જન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમમાં ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું પ્રસિદ્ધ ઈશ્વરલાલ જોશી, કોચરવા ગામના ગામગોર। ખાસ કરીને આજે આપણે અહીંયા જે શિવ મંદિર છે અને જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને, કયા પ્રકારનો આ આખો કાર્યક્રમ છે, જે ધાર્મિક કાર્યક્રમ છે, કયા પ્રકારનું ઓવરઓલ આયોજન છે? આ જે ખરું કોચરવામાં આપણા તુળજા ભવાની માતાનું મંદિર છે અને જે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એ મંદિરનો એ પ્રાંગણમાં આ પવિત્ર શ્રી પ્રિય શ્રાવણમાં હે એ સરસ મજાના અમે 12 જ્યોતિર્લિંગ જે બનાવ્યા છે તે પાર્થિવ બનાવ્યા છે। એ પાર્થિવ જ્યોતિર્લિંગનું પૂજન અને 29 તારીખે અમે પૂજનનું આયોજન રાખ્યું હતું અને હમણાં જે અમે કર્મ કરી રહ્યા છે તો એ જે ખરું તે અભિષેકાત્મક લઘુરુદ્ર કરી રહ્યા છે કે જેને કારણે ગામના દરેક સભ્યને નાનાથી મોટાથી લઈને દરેકને આ શિવનો પ્રસાદ પ્રાપ્ત થાય એના માટે આ સરસ મજાનો આ લઘુરુદ્રનું આયોજન કર્યું છે। ગામના કેટલા લોકો આમાં જોડાયા છે અને કઈ રીતનું આ લઘુરુદ્ર હોય છે? આ અમારા કોચરવા ગામના 7 ફળિયા છે। તે 7 ફળિયાના નાનાથી લઈને વડીલ સુધીના દરેક વ્યક્તિ જે ખરી તે આ અમારા આ ભગીરથ કાર્યમાં મદદરૂપ થયા છે। આ જે શિવલિંગ પાર્થિવ શિવલિંગ જે કીધું છે તો એમ કીધું છે કે શિવજી જે ખરા ને તે ભૂમિ તત્વ કીધા છે, એટલે આ પાર્થિવ શિવલિંગનું આ શ્રાવણ મહિનામાં પૂજન બહુ જ એમ કીધું છે કે એનું પુણ્ય ઘણું બધું છે। હવે એક જ શિવલિંગ જો બનાવીને જો આપણે પૂજન અર્ચન કરતા હોય અને આ મહાદેવના જો 12 જ્યોતિર્લિંગનું જો આપણે પાર્થિવ સ્વરૂપમાં પૂજન કરીએ તો એનું પૂજન જે ખરું તે અકલ્પ્ય છે। એટલે ટૂંકમાં એનું કોઈ પ્રમાણ જ નથી કે સારામાં સારું પુણ્ય આ ગામવાસીઓને મળશે આ પાર્થિવ પૂજનને કારણે। માતાજીની કૃપાથી સરસ મજાનું આ પાર્થિવ શિવલિંગનું દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્થાપન પૂજન અને આ સરસ મજાનું કર્મ ગામના દરેક સભ્યના સહકારથી થઈ રહ્યું છે અને માતાજીની કૃપાથી આવા ભગીરથ કામ થતા રહે અને માનવ કલ્યાણનું થાય એવા દરેક કર્મ અમે કરવા તત્પર છીએ અને માતાજીની પ્રેરણાથી સારામાં સારા કર્મ કરીએ એવી માતાજીના ચરણમાં અપીલ છે અને એ સાથે અસ્તુ।